કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6 ની અંદર આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 5 અવયવો વિશે જાણીએ, જે તમને પાના નંબર 19 ઉપર મળી જશે, જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રવૃત્તિ મિત્રો 5 છે, અવયવ વિશે જાણીએ। હવે આ પ્રવૃત્તિ આપણે કેવી રીતે કરવાની છે એની ટૂંકમાં માહિતી મેળવીએ। મિત્રો કોઈ પણ સંખ્યાના અવયવ પાડવા માટે તેને અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર સ્વરૂપે મિત્રો વિભાજન કરવામાં આવતું હોય છે। હવે જેમ કે આપણે 20ના અવયવો પાડવા છે તો 2 × 2 × 5 એટલે કે 2 દુ 4 ને 4 પચું 20 આ અવયવ થયાના। તમે નીચે આપેલા કોઈપણ માસની તારીખોની નીચે આપેલ ઉદાહરણ મુજબ અવયવ પાડો। હવે મિત્રો આપણે કોઈ પણ એક માસ હોય બરાબર, અને એની અંદર પહેલું સોમવારે પહેલી તારીખ આવે અને પહેલી તારીખનો આપણે અવયવ પાડવા હોય તો 1 × 1 કરવા પડે બરાબર। એવી રીતે મંગળવારે બીજી તારીખ આવતી હોય તો આપણે 1 × 2 એટલે 1 અને 2 અવયવ પડ્યા। બુધવારે મિત્રો 3 તારીખ છે અને એના અવયવ પાડવા હોય તો 1 × 3। ગુરુવારે મિત્રો 4 તારીખ છે, 4 તારીખના અવયવ છે 2 × 2 2 દુ 4। 5ના અવયવ છે 1 × 5। 6ના અવયવ છે 2 તરી 6। 7ના અવયવ છે 1 × 7। 8ના અવયવ છે 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8। 9ના અવયવ છે 3 દુ 3 તરી 9। 10ના અવયવ છે 5 દુ 10। 11ના અવયવ છે 1 અને 11। 12ના અવયવ છે 2 × 2 × 4 2 દુ 4 ને 4 દુ 2 દુ 4 બરાબર। 2 દુ 4 ને ચોખ્ખો 16 થાય એટલે અહીંયા મિત્રો 2 દુ 4 અહીં 3 આવશે બરાબર ને। 2 દુ 4 અને 4 તરી 12 એટલે અહીંયા 3 આવે છે। પછી 13ના અવયવ છે 1 અને 13। 14ના અવયવ છે મિત્રો 2 સત્તુ 14। 15ના અવયવ છે 3 પચું 15 3 અને 5। 16ના અવયવ છે 2 × 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16। 17ના અવયવ આવશે 1 અને 17। 18ના અવયવ આવશે 3 3 2 3 તરી 9 9 દુ 18। 19ના અવયવ 1 અને 19। 20ના અવયવ છે 2 દુ 4 ને 4 પચું 20 2 2 5। 21ના અવયવ મિત્રો 3 × 7 3 સત્તુ 21। 22ના અવયવ આવશે 2 અને 11। 23ના અવયવ આવશે 1 અને 23, એટલે કે અવિભાજ્ય જે મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ છે તો એના અવયવ 1 અને સંખ્યા પોતે હોય છે। 24ના અવયવ મિત્રો 2 × 2 × 2 × 3 2 દુ 4 4 દુ 8 8 તરી 24। 25ના અવયવ 5 5 5 5 25। 26ના અવયવ મિત્રો આવશે 2 અને 13 13 દુ 26। 27ના અવયવ આવશે 3 3 3 3 તરી 9 9 તરી 27। 28ના મિત્રો અવયવ છે 2 2 7 2 દુ 4 4 7 ચોક 28 7 ચોક 4 સત્તુ 28 બરાબર। એવી રીતે 29ના અવયવ આવશે 1 અને 29। 30ના અવયવ છે 2 × 3 × 2 5 2 તરી 6 6 પચું 30 અને 31ના અવયવ આવશે 1 અને 31। તો આ અવયવ આપણે મિત્રો પાડ્યા। આવી રીતે તમારે પણ અવયવ બીજી સંખ્યાના પણ તમે પાડી શકો છો। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સહી તમારા વાલીની સહી કરાવવાની છે બરાબર। તારીખ પ્રોજેક્ટ કરી હોય પ્રવૃત્તિ તારીખ અને શિક્ષકની સહી અહીંયા આવશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।